હેલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 9ની અંદર પ્રકરણ નંબર 9 છે રાષ્ટ્રીય આવકનું જે પ્રકરણ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રકરણનો આજનો આપણો ટોપિક છે રાષ્ટ્રીય આવક માપવા માટેની પદ્ધતિઓ। વિદ્યાર્થી મિત્રો, ખાસ એક સૂચના છે કે પરીક્ષાની અંદર પ્રશ્ન આવો પૂછાય છે કે રાષ્ટ્રીય આવક માપવાની કોઈપણ બે પદ્ધતિઓ વિશે સવિસ્તર નોંધ લખો। બરાબર છે? તો અહીંયા જે રાષ્ટ્રીય આવક માપવા માટેની જે ત્રણ પદ્ધતિઓ છે, એક આવક પદ્ધતિ, એક ઉત્પાદન પદ્ધતિ અને ત્રીજું ખર્ચ પદ્ધતિ છે। આ ત્રણેય પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે। આ ત્રણેય પદ્ધતિઓમાં આપણે જોઈશું તો પહેલો જ આપણો ટોપિક છે, એ ટોપિકનું નામ છે ઉત્પાદન પદ્ધતિ। મિત્રો, ઉત્પાદન પદ્ધતિ તો કે ઉત્પાદન પદ્ધતિ એ માર્શલ દ્વારા વિકસાવવામાં આવેલી એક પદ્ધતિ છે, અથવા તો ઉત્પાદન પદ્ધતિની વ્યાખ્યા જે છે એ પ્રોફેસર માર્શલે વિકસાવી છે એવું આપણે કહી શકીએ છીએ। ઉત્પાદન પદ્ધતિ એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશની અંદર ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોની જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે અહીંયા ઉત્પાદન થાય છે, એ ઉત્પાદનને આપણે જે છે એ ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। વ્યાખ્યાને હું બીજી વાર બોલી રહ્યો છું કે ઉત્પાદનના સાધનો દ્વારા વર્ષ દરમિયાન દેશમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેય ક્ષેત્રો દ્વારા જે વસ્તુ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે તે અને તેના નાણાકીય મૂલ્ય જે છે એ નાણાકીય મૂલ્યનો જ્યારે સરવાળો કરવામાં આવે છે તો એને ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવક તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। એટલે અહીંયા શું કહેવાય છે મિત્રો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું જે ઉત્પાદન થાય અને એનું જે નાણાકીય વેલ્યુ છે, નાણાકીય મૂલ્ય છે, એને આપણે ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આની અંદર ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ ત્રણેય ક્ષેત્ર જે છે અને ત્રણેય ક્ષેત્રનો ઉત્પાદનનો જે જથ્થો જે છે એ ઉત્પાદનનો જથ્થાને જાણીને તેને બજાર કિંમત વડે ગુણવામાં આવે છે। એટલે એનો મતલબ શું થયો કે દાખલા તરીકે ખેતી ક્ષેત્ર જે કંઈ ખેત પેદાશોનું ઉત્પાદન થયું અને એને નાણાકીય મૂલ્ય વડે માપીએ અને જે આવે તે, ઉદ્યોગ ક્ષેત્રમાં પણ જે કંઈ ઉત્પાદન થયું અને એને આપણે નાણાકીય મૂલ્ય વડે માપીએ અને જે આવે તે, એવી રીતે સેવા ક્ષેત્ર જે છે, સેવા ક્ષેત્ર સેવાઓનું જે ઉત્પાદન થયું અને જે આવે તે, તો કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર દ્વારા જે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે એનું જે નાણાકીય મૂલ્ય છે એ નાણાકીય મૂલ્યને આપણે ઉત્પાદન પદ્ધતિની રાષ્ટ્રીય આવક તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ। ઓકે, હવે ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો એની અંદર જે છે એનું આપણે અહીંયા એક વર્ગીકરણ કર્યું છે। એ વર્ગીકરણ વિશે જોઈએ તો એની અંદર 7-8 જેટલા એના અલગ અલગ જે છે એ અલગ અલગ મુદ્દાઓ અહીંયા આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો। તો કે એની અંદર પહેલું છે
કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોનું વર્ગીકરણ. એટલે હવે સમજો કે અર્થતંત્ર જે છે એ અર્થતંત્રની અંદર મુખ્ય ત્રણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. પણ છતાં બીજા ક્ષેત્રો જે છે, એટલે અહીંયા આપણે કહીએ છીએ કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, વાહન વ્યવહાર ક્ષેત્ર, સંદેશા વ્યવહાર ક્ષેત્ર, વેપાર વાણિજ્ય, બરાબર છે, બેન્કિંગ, શિક્ષણ ક્ષેત્ર, મનોરંજન ક્ષેત્ર, આ બધા અનેક ક્ષેત્રો જે છે એ અર્થતંત્રની અંદર આપણને જોવા મળે છે. અને આ બધા ક્ષેત્રો આપણને અર્થતંત્રમાં જોવા મળે છે. તો આ બધા ક્ષેત્રોનું જે છે એને આપણે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં થયેલું વર્ગીકરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો. નંબર 2, વસ્તુ કે સેવાની પસંદગી. વસ્તુ કે સેવાની પસંદગીની અંદર આપણે જોઈએ કે અર્થતંત્રની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર વસ્તુ કે સેવાની પસંદગી આપણો 2 નંબરનો મુદ્દો છે. તો કે અર્થતંત્રની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર જે ઉત્પાદન થતી માત્ર ને માત્ર અંતિમ વપરાશી જે વસ્તુઓ છે અને અંતિમ વપરાશી જે સેવાઓ છે એની જ આપણે જે છે એ અહીંયા ગણતરી કરવાની રહે છે. વચગાળાની વસ્તુઓ જે છે, તો કે આવી વચગાળાની વસ્તુઓને જે છે એ આપણે વસ્તુ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રની પસંદગીની અંદર આપણે એને લેતા નથી. તમને એવું થાય કે સાહેબ વળી અંતિમ વસ્તુ એટલે શું અને વચગાળાની વસ્તુ એટલે શું? અંતિમ વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુમાંથી જે આપણે વસ્તુ બનાવીએ છીએ એ છેલ્લામાં છેલ્લી હોય, એમાંથી પછી કંઈ ના બનતું હોય તો એને અંતિમ વસ્તુ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ દૂધ છે, હું 2 લીટર દૂધ લાવ્યો તો હું 2 લીટર દૂધનો ઉપયોગ માત્ર ને માત્ર ઘી જ બનાવું છું, બીજું કશું કરતો નથી, અને ઘીમાંથી કશું બનાવવાનું નથી. તો ઘી છે એ અંતિમ વપરાશી વસ્તુ છે, બરાબર છે. એટલે વસ્તુ જે મુખ્ય વસ્તુ હોય અને મુખ્ય વસ્તુની અંદરથી જે વસ્તુ છેલ્લે બને છે એવી બનતી વસ્તુને આપણે અંતિમ વપરાશી વસ્તુ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આપણને ખબર છે કે દૂધમાંથી જુદી જુદી વસ્તુ બને. દૂધ પહેલાં આપણે કહીએ દૂધ, દહીં, ઘી, છાશ, પનીર, બરાબર છે. પણ આપણે અહીંયા માત્ર શું બનાવ્યું? ઘી જ બનાવ્યું, તે અંતિમ વપરાશી વસ્તુ છે. કોઈ દૂધ લાવીને એની અંદરથી માત્ર પનીર જ બનાવ્યું, તો કે પનીર જે છે એ અંતિમ વપરાશી વસ્તુ છે. તો કે અહીંયા અંતિમ વપરાશી વસ્તુઓ જે હોય છે એ અંતિમ વપરાશી વસ્તુઓની જે છે એ અહીંયા આપણે ગણતરી કરતા જતાં આપણે જોવા મળીએ છીએ. નંબર 3, ગૃહિણીના ઘરકામની સેવા. હવે સમજો ગૃહિણી એટલે શું? તો કે આપણી મમ્મી જે છે ને એને ગૃહિણી કહેવાય, કે જે આપણા ઘરનું બધું જ કાર્ય જે છે એ પ્રેમપૂર્વક અને દરરોજ કરતી રહે છે. તો આ જે ગૃહિણી જે છે એ ગૃહિણી જે ઘરકામ કરે છે અને એ ઘરકામની અંદરથી જે ઘરકામની જે સેવા છે એ સેવા જે છે એ વેચાતી નથી. તો અહીંયા આપણે એને કહી શકીએ છીએ કે તેનું નાણાકીય મૂલ્ય જે છે એ માપી શકાતું નથી. સમજો એ શું કહેવા માગે છે કે ભાઈ આપણી મમ્મી છે, ગૃહિણી તરીકે કાર્ય કરે છે, બરાબર છે, પણ એ આપણા ઘરનું જ કાર્ય કરે છે. તો એને જે આપણા ઘરનું કાર્ય કરે છે એ કાર્યનું મૂલ્ય જે છે, એની નાણાકીય વેલ્યુ જે છે, તો કે એને આપણે માપી શકતા નથી પૈસામાં.
બરાબર છે. આપણા પપ્પા આપણી મમ્મીને એવું નથી કહેતા કે લે તે મહિને હું તને 5,000 રૂપિયા આલું છું, કારણ કે તે ઘરકામ કર્યું. બરાબર છે. તું ઘરકામ કરે છે, હું તને હર મહિને 5,000 રૂપિયા આપીશ. બરાબર છે. તમારી મમ્મી લેશે તો કે નહીં લે, કારણ કે તમારી મમ્મી એ ગૃહિણી છે. બરાબર છે. અને જ્યારે ઘરકામ કરવાવાળી છે, કામવાળા લોકો હોય છે, તો કે કામવાળાને આપણે જે પગાર આપીએ છીએ તો કે એ પગારનો સમાવેશ જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર થતો જતો આપણને વિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે સ્વવપરાશની વાત કરીએ. સ્વવપરાશ એટલે શું? તો કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને ઉત્પાદન કર્યા પછી જે આપણે જેને વાપરીએ છીએ તો એવી વસ્તુને સ્વવપરાશવાળી વસ્તુ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે સમજો કે એક છગનભાઈ નામના ખેડૂતે પોતાના 1 વીઘાના ખેતરના ટુકડા ઉપર એને ઘઉંની ખેતી કરી અને એ ઘઉંની ખેતી જે છે એની અંદરથી 40 મણ ઘઉં ઉત્પાદન થયા. તો 40 મણ ઘઉંનું દાખલા તરીકે આપણે અંદાજે ગણતરી કરીએ છીએ કે ભાઈ 40 મણ ઘઉંની અંદાજે એની કિંમત 5,000 રૂપિયા છે. તો છગનભાઈ એ 40 મણ ઘઉં પોતાના ઘરમાં પોતાના જ વપરાશ માટે રાખે છે. ભલે એની 5,000 રૂપિયા એની વેલ્યુ હોય, એની કિંમત હોય, તો પણ એ 5,000 જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ગણાતા નથી. કારણ શું છે? તો કે કારણ એ છે કે આ જે વસ્તુ જે છે એ વસ્તુ છગનભાઈએ સ્વવપરાશ માટે જ જે છે એનું એમને ઉત્પાદન કરેલું જોવા મળે છે. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો એક ખાસ અને અગત્યનો એક મુદ્દો છે સંરક્ષણ અને પોલીસ. બરાબર છે. સંરક્ષણ એટલે શું? તો કે આપણા દેશનું રક્ષણ કરવાવાળી જે આપણી ફોર્સ જે છે, હવાઈ દળ, નેવી, આ જે છે હવાઈ દળ, નેવી અને દરિયાની અંદર જે હોય છે એને નેવી કે એરફોર્સ. એરફોર્સ એટલે હવાઈ દળ અને મિલિટરી જમીન દળ. એટલે કે મિલિટરી, એરફોર્સ અને નેવી, આ ત્રણેય ક્ષેત્ર જે છે તે અને દેશમાં રહેલી પેરામેડિકલ ફોર્સ એટલે કે પોલીસ જે છે, તો કે આ જે છે અહીંયા સંરક્ષણ પોલીસની સેવાઓ જે છે એનું બજાર ક્યાંય જોવા મળતું નથી. બરાબર છે. આપણને એવું લાગે કે ભાઈ સેનાનું બજાર હોય તો આપણે ભરતી ના કરીએ, તૈયાર સેના ના લઈ આવીએ. રશિયાવાળો વીતતો હોય, અમેરિકાવાળો વીતતો હોય, બ્રાઝિલવાળો વીતતો હોય, તો કે ના, સેનાનું ક્યારેય બજાર ના હોય, પોલીસનું પણ ક્યારેય બજાર હોતું નથી. એવું જે છે એ આપણે અહીંયા કહીએ છીએ મિત્રો. પોલીસની સેવા અને સંરક્ષણની એટલે કે સેનાની સેવા જે છે એ બજારની અંદર વેચાતી જોવા મળતી નથી. છતાંય પણ ભારતની અંદર જે છે એ ભારતની અંદર રાષ્ટ્રીય આવકની જે ગણતરી કરવામાં આવે છે એ ગણતરીને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ઉત્પાદન પદ્ધતિ દ્વારા ભારતમાં જે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે એ ગણતરીની અંદર સંરક્ષણ અને પોલીસની સેવાઓનો જે છે એ સમાવેશ થાય છે. ભલે ને પછી પોલીસની સેવા અને સંરક્ષણની સેવાનું બજાર ન હોવા છતાં, તો કે આની જે રાષ્ટ્રીય આવકની અંદર એની ગણતરી આપણને થતી જતી મિત્રો જોવા મળે છે. એકવાર પરીક્ષામાં 2-3 વર્ષ પહેલાં એવો પ્રશ્ન પૂછાયેલો ભાઈ કે સંરક્ષણ અને પોલીસની સેવાનો સમાવેશ
ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર લેવામાં આવે છે? તો એનો જવાબ અપેક્ષિતમાં હતો ના, કે ભાઈ સંરક્ષણ અને પોલીસની સેવાઓ જે છે એનો સમાવેશ જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ક્યારેય કરવામાં આવ્યો નથી. આવું અપેક્ષિતમાં હતું. પણ તમારા ટેક્સ્ટબુકની અંદર શું હતું? તો કે તમારા ટેક્સ્ટબુકની અંદર એવું હતું કે સંરક્ષણ અને પોલીસની સેવાઓની જે ગણતરી કરવામાં આવે છે એ ગણતરી અહીંયા રાષ્ટ્રીય આવકની અંદર કરવામાં આવતી જતી આપણને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો તમારા પ્રશ્ન યાદ રાખવાનો કે ભાઈ પોલીસની સેવા અને સંરક્ષણની સેવા જે છે એનો સમાવેશ જે છે એ આપણે રાષ્ટ્રીય આવકની અંદર જે છે એ સહેલાઈથી કરી શકીએ છીએ, ભલે ને એનું પછી બજાર ન હોય. ત્યાર પછી આરોપિત ભાડું 6 નંબર. આરોપિત ભાડું એટલે શું? તો કે મકાન માલિક જે છે એ મકાન માલિક પોતાનું જે મકાન છે એ પોતાના મકાનને જ્યારે બીજાને ભાડે આપે છે અને બીજો જે ભાડું જે મકાન માલિકને મકાનના ઉપયોગ બદલ જે આપવામાં આવે છે એ ભાડું જે છે તો કે એ ભાડું ને ઇનપુટ રેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભાડાનું જે મૂલ્ય છે એ મૂલ્યને રાષ્ટ્રીય આવકની અંદર ગણતરી કરવામાં આવે છે. બરાબર છે? કે દાખલા તરીકે મારી પાસે 2 મકાન છે. હવે 2 મકાનની અંદરથી એક મકાનમાં હું રહું છું, તો કે એક મકાનનું ભાડું જે છે 10,000 રૂપિયા હોય તો 1,20,000 રૂપિયા થાય. કે જે હું રહું છું, તો હું જે મકાનમાં રહું છું એ મકાનનું ભાડું રાષ્ટ્રીય આવકની અંદર જે છે એ ગણતરી કરવામાં આવતી નથી. પણ મારું બીજું મકાન છે, તો કે ભાઈ મારું બીજું મકાન છે એનું મહિનાનું ભાડું 5,000 રૂપિયા છે. તો 12 × 5 = 60, એટલે કે મારું 12 મહિનાનું મકાનનું ભાડું 6,000 રૂપિયા છે, અરે 60,000 રૂપિયા છે. તો મારું 60,000 રૂપિયા, 12 × 5 = 60, તો 60,000 રૂપિયા જે ભાડું જે છે, જે મકાનમાં હું નથી રહેતો એ મકાનનું ભાડું જે છે એ મને ભાડિયાત ચૂકવી આપે છે. અને જ્યારે આ ભાડિયાત મને ચૂકવી આપે છે તો આ ભાડાની રકમ જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ક્યારેય ગણતરી કરવામાં આવતી નથી મિત્રો. બરાબર છે? તો કે એને આપણે શું કહી શકીએ છીએ? તો કે જેને આપણે જે છે એ આપણે આરોપિત ભાડા તરીકે ઓળખીએ છીએ મિત્રો. ખ્યાલ આવ? એટલે 2 મકાન, અને સીધું સાદું એવું કહેવાય કે ભાઈ 2 મકાન છે અને એક મકાનની અંદર હું રહું છું, તો રહું છું એનું ભાડું જે છે ભલે મારા પૈસા એટલા બચે છે પણ એ ભાડા તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય નહીં. અને જેમાં હું રહેતો નથી અને જેનું ભાડું મને મળે છે તો એની ગણતરી જે છે એ એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકની અંદર જે છે એ સહેલાઈથી કરીએ છીએ. ચલો 7મો નંબર. 7મો નંબર જે છે એ એનું નામ છે બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે શું? તો કે બેવડી ગણતરીને રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર જે છે એ ટાળવામાં આવી છે. કે ભાઈ એક જ વસ્તુનો જ્યારે 2 ઉપયોગ થતા હોય તો બંનેની આવકને આપણે રાષ્ટ્રીય આવકની અંદર ગણી શકતા નથી. બરાબર છે? દાખલા તરીકે આપણે માનીએ છીએ કે ભાઈ દૂધ છે, તો આપણે દૂધ લાવ્યા, 1 લીટર દૂધ લાવ્યા, તો કે 1 લીટર દૂધની કિંમત 60 રૂપિયા છે. હવે દૂધની અંદરથી દાખલા તરીકે મારે 100 રૂપિયાનું ઘી બન્યું, તો હું 60 રૂપિયા દૂધના અને 100 રૂપિયાનું ઘી 160 રૂપિયા એની ગણતરી થાય. તો અહીંયા જે છે 160 રૂપિયા ગણતરી ન થાય, કારણ કે દૂધની 60 રૂપિયાની કિંમત જે છે એ અહીંયા ગણતરીમાં લેવામાં આવતી નથી. પણ માત્ર જે 100 રૂપિયાની જે વસ્તુ આપણે બનાવીને વેચી 100 રૂપિયા જે છે એ આવક થાય છે, એવી આવકને આપણે રાષ્ટ્રીય આવકની અંદર જે છે એ આપણે ગણતરી કરીએ છીએ. બરાબર છે? એટલે બેવડી ગણતરીની અંદર
જે છેલ્લે જે વસ્તુ બને છે, સમજો બેવડી ગણતરીમાં શું કહેવા માગે છે કે બેવડી ગણતરીની અંદર છેલ્લે જે વસ્તુ બને છે અને છેલ્લામાં છેલ્લી બનેલી વસ્તુની જે છેલ્લી કિંમત છે એ છેલ્લી કિંમતને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। પછી દાખલા તરીકે હું દૂધ લાવ્યો 60 રૂપિયાનું, 60 રૂપિયાના દૂધની અંદરથી મેં ઘી બનાવ્યું તો 50 રૂપિયાનું ઘી બન્યું, 50 રૂપિયા 150 રૂપિયા સોરી મેં ઘી બનાવ્યું તો 150 રૂપિયાનું ઘી બન્યું, 50 રૂપિયાની પનીર બન્યું, તો 200 અને 60 રૂપિયાનું દૂધ તો 360 થાય। તો કે 360 જે છે અહીંયા ગણતરી કરવામાં આવતી નથી, તો કે આને આપણે બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક તરીકે આપણે ઓળખીએ છીએ। અહીંયા જે છે બેવડી ગણતરીની અંદર એક કરતાં વધારે વખત અહીંયા ગણવામાં જે વસ્તુ આવે છે તો કે એવી વસ્તુને આપણે બેવડી ગણતરી તરીકે લઈએ છીએ। તો રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો એ થવું જોઈએ નહીં। બેવડી ગણતરીના કારણે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકને આપણે કૃત્રિમ રીતે આપણે ઊંચે લઈ જઈ શકીએ છીએ અથવા તો કૃત્રિમ રીતે એ જે છે ઊંચે આવે છે। રાષ્ટ્રીય આવકની જે બેવડી ગણતરી છે એ ગણતરીથી આપણે જે છે એ બચવું જોઈએ, બરાબર। આપણે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ તો બેવડી ગણતરી ના થાય એનો ચોક્કસથી તમારે જે છે એ આપણે જે છે ગણતરી કરવાવાળાએ ધ્યાન રાખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ, અને રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિની અંદર મેં આજે તમને ઉત્પાદન પદ્ધતિ વિશે ભણાવ્યું છે। હું હવે તમારી વચ્ચેથી રજા લઉં છું।